हमारी पिचकारी लिए घर में मुरारी रंग लिए संग रस बस हुई वो की सारी खेलत होली रंगी मोरी चुनरी होली आई रे होली आई रे होली आई रे आई रे आई रे होली आई रे आई रे होली आई रे होली आई रे आई रे होली आई रे होली आई रे आई रे होली आई रे। होली आई श्याम बिहारी होली आई श्याम बिहारी रे होली आई श्याम बिहारी होली आई रे होली आई रे होली आई रे आई रे होली आई रे होली आई रे आई रे होली आई रे होली आई रे। વર્તમાન કાળે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જેમની ઉંમર 91 વર્ષની થઈ છે. આપણે એ મહારાજથી માંડીને પછીની જે ગુરુ પરંપરા એમાં વધુમાં વધુ વર્ષ આપણને સુખ આપ્યું હોય તો આ પ્રમુખ સ્વામી મહારાજે આપી રહ્યા છે કે 91 વર્ષ એટલે 10મા સૈકાની અંદર સ્વામીનો પ્રવેશ થઈ ગયેલો છે. એટલે આપણે જોઈએ છીએ કે આ સમયની અંદર શરીરમાં કેટલી બધી વિચિત્રતા આવી જાય અને નરમ ગરમ બધું હંમેશા રહ્યા કરે, પરંતુ એ એમણે ઠેઠ સુધી જોયું નથી. આપણે જોયું કે છેલ્લે સ્વામી ભરૂચથી મુંબઈ પધાર્યા. હવે એ સમયના પૂર્વે ભીડાદાયક વિચરણ તો હતું જ. એ વખતે સ્વામી સુરતને એ બાજુ વિચરણ કરતા હતા. ડુમ્મસની અંદર પણ સ્વામી 12 દિવસ રહ્યા અને એ વખતે ગ્રહણના સમયમાં આખી રાત સ્વામી કહેવાય કે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી એટલે આખી રાત જાગૃત રહી અને ત્યાં બેસીને બધાને વરસાદના છાંટા પણ હતા એમાં પણ સ્વામી આવી અને બધાને રાજી કર્યા અને દરેક ખુશ થાય એ રીતે સ્વામીશ્રીએ ભેળો આ બેઠ્યો એ આપણે આ બધાએ જોયું. એમ યોગી બાપા કહેતા કે મારી તબિયત સારી હોત તો હજી પણ મારે 10,000 ગામડા ફરવા છે. એટલે આ રીતે એ હંમેશા વિચરણ કરતા. શાસ્ત્રી મહારાજ કહેતા કે અમે ખાટલે પડીશું ત્યારે વિચરણ બંધ થશે. એટલે એમણે બધાને રાજી જ રાખેલા છે. પ્રમુખ સ્વામી મહારાજ હમણાં લગભગ 8 મહિના મુંબઈની અંદર રહ્યા. એમાં પણ એક નાનો જે થોડો હૃદયનો એક થોડું મુશ્કેલી ઊભી થઈ ગયેલી, ઝાડા થઈ ગયેલા અને એ બધું વ્યવસ્થિત સેટલ થતાં ઘણો સમય લાગ્યો. પરંતુ અત્યારે આપણને જોઈએ છે કે સ્વસ્થ થઈને પાછા એમ થાય છે કે ભલે ગમે તેમ થાય પરંતુ આપણે આ ફૂલદોલના સમયા ઉપર તો જવું જ છે. જેમ કહેવાય છે ને હોલી કે પછી ને છે ને દિવાળી અઠે કઠે પણ હોલી તો આપણે ઘેર, એટલે આ એમનું ઘર છે. એટલે એમને થયું કે આપણે હોળીનો ઉત્સવ તો હવે દર વર્ષે અહીંયા જ સારંગપુર જ થાય. એટલે એ ભાવનાથી એમણે ભલે બીજે ત્રીજે ઘણા બીજા ઉત્સવ કર્યા હોય મુંબઈમાં, પણ હોળીના માટે તો સ્વામીને આ પ્રકારે અહીં ઘણો બધો પ્રેમ છે. અત્યાર સુધી આપણે આપણા ઘેર સ્વામી પધાર્યા, આપણને બધાને લાભ આપ્યો, પછી આપણે મુલાકાતોની અંદર આવ્યા અને હવે આ દૃષ્ટિ દ્વારા અને વૃત્તિ દ્વારા સ્વામીશ્રી આપણને દરેક પ્રકારનું સુખ આપે છે. યોગીજી મહારાજે પણ શાસ્ત્રી મહારાજની 80મી જન્મજયંતિ વખતે પ્રકાશમાં લેખ લખેલો કે શાસ્ત્રીજી મહારાજને 80 વર્ષ થયા એટલે આપણે હવે એમને બહુ કષ્ટ ના આપવું, પરંતુ વૃત્તિ દ્વારા હવે આપણે પ્રાર્થના કરીએ કે દૃષ્ટિ દ્વારે આપણને કથા વાર્તાનું સુખ આપે. તો જે કથા વાર્તાથી જે સમાજ થાય એ દૃષ્ટિથી થાય છે, એ વૃત્તિથી થાય છે, એનો અનુભવ બધાને થાય છે. જેમ જાગા સ્વામી કહેતા કે 23 વખત સ્વામી મને મળ્યા અને એના કરતાં એક વખત દૃષ્ટિથી મળ્યા ને એનો આનંદ કોઈક જુદો જ આવ્યો. એટલે દૃષ્ટિ દ્વારા પણ ઘણો આનંદ પ્રાપ્ત થાય છે, એ આપણને અનુભવ आई श्याम बिहारी होरी आई श्याम बिहारी रे होरी आई श्याम बिहारी होली आई रे आई रे होली आई रे होली आई रे आई रे होली आई रे होली आई रे आई रे होली आई रे होली आई रे आई रे होली आई रे। 1999ની સાલની અંદર તિથલમાં જ્યારે બાપાની જન્મજયંતિ ઉજવાઈ અને આરતી જ્યારે બધા હરિભક્તો ઠાકોરજી અને સ્વામીશ્રીની કરી રહ્યા હતા
તે વખતે સ્વામી હરિભક્તોની આરતી ઉતારવા માટે નજીકના સંતોને વાત કરીને કહ્યું કે તમે બધા ઠાકોરજીને મારી આરતી ઉતારો છો તો હું હરિભક્તોની આરતી ઉતારું, કારણ કે હરિભક્તોની અંદર હું શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને જોઉં છું. એ નાનો બાળક હોય એ બાળકનું પણ પોતે મન સાચવે છે. ઓર્ડિનરી સાવ નાનો બાળક હોય. યોગીનો પ્રસંગ આપણે જાણીએ છીએ, અમેરિકાની અંદર 5 વર્ષનો હતો. સ્વામીશ્રી અલ્પાહાર કરી રહ્યા હતા. તે વખતે પોતે કીર્તન ગાઈ રહ્યા હતા. વચ્ચે કોઈક વ્યક્તિ આવીને સ્વામીને અગત્યનું કામ હતું એટલે વચ્ચે વાત કરવા લાગ્યા. એ જેવી વાત કરવા લાગ્યા, યોગીએ કીર્તન ગાવાનું બંધ કર્યું અને સ્વામીશ્રી તરત જ પૂછ્યું યોગીને, યોગી કીર્તન કેમ બંધ કર્યું? એણે કીધું, શું કીર્તન ગાય, કોઈ સાંભળતું નથી. સ્વામી કે સોરી. એમનું પણ મન એ સ્વામીશ્રીએ સાચવ્યું. એક 5 વર્ષનો આશીષ અજમેરા મુંબઈની અંદર એક બાળક, હમણાંનો જ પ્રસંગ, એમની સાથેના એક બાળકને સ્વામીશ્રીના દર્શન કરવા માટે મંદિરમાં પોતે લાવેલો અને તે વખતે ઓળખાણ કરાવી કે આ મારા મિત્રને હું લાવ્યો છું. સ્વામીશ્રી કોઈ એમને હાર પહેરાવો. એટલે એમ મિત્રને હાર પહેરાવ્યો. બાળ માનસ છે, એના મનમાં વિચાર આવતા હશે કે હું લાવ્યો અને મને હાર મળ્યો નહીં અને મારા મિત્રને હાર મળ્યો. તરત સ્વામીશ્રીએ એક સંતને કીધું કે પેલા બાળકને પણ તમે હાર પહેરાવો. એમ કરીને રાજી રાખ્યા. આજે 91 સ્વામીને વરસ થયા છે. એમને આ વાતનો સાક્ષાત્કાર છે. પહેલેથી આ વાત કરતા જ આવેલા છે. અત્યારે પણ હરિભક્તો અને સંતોને રાજી રાખવા માટે, એમનું મન સાચવવા માટે પોતે સારંગપુર પધાર્યા છે અને આપ બધાને પણ એ રાજી કરવા માટે જ અહીંયા આગળ આવેલા છે. સત્સંગમાં આપણે જોઈએ તો સંબંધનો મહિમા, આજે બાપાના જીવનની અંદર જે બધા ચરિત્રો આપણે સાંભળ્યા તો ક્ષણે ક્ષણે એમને ભગવાનના ભક્તનો જે મહિમા છે એ મહિમા પાછળનું જે કારણ સંબંધનો મહિમા, આ બધા ભક્તો શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના સંબંધવાળા છે. એને માટે હું શું ન કરું, એટલી બધી તત્પરતા એમના જીવનમાં આપણે જોવા મળે છે. ખુદ શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં આપણને સમજાયું કે આ બધા ભક્તો છે એ જ મારા સગાવાલા છે, એ જ મારી નાત છે. તો સાક્ષાત ભગવાન પોતે એ રીતે આટલો બધો મહિમા જે ભક્તોનો કહેતા હોય તો એ રીતે આપણને જોવા મળે કે દરેક ગુરુ પરંપરાની અંદર પણ એ પ્રકારનો મહિમા એ આપણને જોવા મળે છે. ગુણાયતાન સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મ સ્વામી વિચરણ કરતા હતા અને ત્યાં આગળ ભાલ પ્રદેશમાં બધા ભક્તો સાથે વિચરણ ચાલુ હતું અને એ વખતે એટલો બધો વરસાદ પડેલો તો હરિભક્તોને સંતોના જોડા એ ત્યાં આગળ માટીમાં ખૂતી જાય અને બધા જોડા કાદવથી બધા એકદમ મણિયા થઈ ગયા, એક મણના વજનવાળા. ત્યારે ગુણાયતાન સ્વામી જોયું કે આ બધા હરિભક્તોને સંતોને કષ્ટ પડે છે તો એમણે એક ચોફાળ મોટો પાથરી અને બધા સંતો ભક્તોના જે જોડા છે એમાં ભર્યા અને એની ગાંસડી વાળી અને સાક્ષાત અક્ષર બ્રહ્મ એમણે આ બધા સંતો ભક્તોના ગારાવાળા જે જોડા એની ગાંસડી એ માથે ઉપાડી અને જ્યાં સુધી એ ભાલમાં એ કાદવ અને બધું હતું ત્યાં સુધી પોતે એ બધાનો જોડા એ પોતે લઈને એ પોતે ચાલ્યા. તો સંબંધનો મહિમા, શ્રીજી મહારાજના ભક્તોના જે આ રીતે એને મહારાજનો સંબંધ, એનો મહિમા. એ રીતે આપણે જોઈએ તો શાસ્ત્રીજી મહારાજ પોતે ઘણીવાર કહેતા કે આ બોચાસણની અંદર તમે બધા ભલે મારો મહિમા કહેતા હો પણ આ જે ધૂળા ભગત છે, સામાન્ય ભગત, પણ એ વાસણ ઉટકતા હતા ત્યાં આગળ. તો સ્વામી કે તમે ધૂળા ભગતનો મહિમા સમજો તો તમે મારો જ મહિમા સમજ્યા છો. અમારે પ્રભુ સ્વામી મહારાજ સાથે પણ અમે અલ્હાબાદ ગયા હતા અને અલ્હાબાદની અંદર ત્યાં આગળ એક આશ્રમમાં રહેવાનું થયું હતું. તે વખતે એકાદશીનો દિવસ હતો અને એ વખતે યાત્રાની અંદર આપણા ગુજરાતના હરિભક્તો આવેલા અને એકાદશીનો દિવસ. હવે એ લોકો પાસે કંઈ ફરાળની સામગ્રી નહોતી અને બાપાના દર્શન કરવા માટે આવ્યા અને બાપાએ પૂછ્યું તમે જમ્યા? તો કે ના, આજે તો એકાદશી છે ને કંઈ મળ્યું નથી અહીંયા. તો અમારી સાથે જે અમે દિલ્હીથી બધો નાસ્તો લઈ ગયા હતા, બાપાએ બધો જ નાસ્તો એ ફરાળી જે હતો એ બધો જ એ આપણા ચરોતરના હરિભક્તો હતા જે બસ લઈને આવેલા એ બધાને ત્યાં આગળ અપાવી દો કે તમે પહેલાં જમો.
તો એ રીતે મોટા પુરુષના જીવનની અંદર જે આ સંબંધનો મહિમા છે, ભગવાનના ભક્ત નાના મોટા ગમે તે હોય, પણ એને સંબંધ કોનો છે? શ્રીજી મહારાજનો સંબંધ છે, ગુણાયતાન સ્વામીનો સંબંધ છે, શાસ્ત્રી મહારાજનો સંબંધ છે, યોગીજી મહારાજનો સંબંધ છે. તો એ સંબંધના મહિમાની વાત એ આપણને મોટા પુરુષના જીવનની અંદર રાત દિવસ જોવા મળે છે. તો આપણે પણ એ જ શીખવાનું છે કે બાપા જેવા સાક્ષાત એ પુરુષ મહારાજને અખંડ ધારક એ પોતે જો આ રીતે નાનામાં નાના બાળક કે નાનામાં નાના ભક્તનો પણ જો આવો મહિમા સમજતા હોય, તો આપણે અંદરો અંદર જો આ રીતે સંત હરિભગત દરેકનો એ રીતે સંબંધનો મહિમા સમજીએ તો ખરેખર બાપા ખૂબ રાજી થાય. काम सब पूरन सुनिए बिनती हमारी, श्री घनश्याम काम सब पूरन सुनिए बिनती हमारी. हम तुम संग प्रभु खेलत चाहे, होत उमंग उर भारी. कहत यूं मुनि ब्रह्मचारी, होरी आई श्याम बिहारी रे, होरी आई श्याम बिहारी. होली आई रे होली आई रे, होली आई रे होली आई रे, होली आई रे होली आई रे, होली आई रे होली आई रे. एक और तुम प्रभु सखा संग लेऊं, एक और हम व्रत धारी, एक और हम व्रत धारी, एक और हम व्रत धारी. जो ગુરુને આગળ રાખવા, સંતને આગળ રાખવા, તો કુટુંબની અંદર એકતા આપવી, ત્યાંથી શરૂઆત કરવાની છે. ABCD આવડે તો પછી શબ્દો સમજાય, શબ્દો સમજાય તો વાક્ય સમજાય, અને વાક્ય સમજાય તો પછી આખો કંઈક નિબંધ લખ્યો હોય એ સમજાય, અને તો પછી આગળ વધાય. આ દિશાની અંદર આપણે થોડાક પાછા પડીએ છીએ, એ વિચારવાની વધારે જરૂરિયાત લાગે છે. આપણે મંદિરમાં જઈએ છીએ, સારું કરીએ છીએ, પૂજા પણ કરીએ છીએ, તિલક ચાલરો પણ કરીએ છીએ, દારૂ પણ પીતા નથી, પણ આપણા કુટુંબના સંબંધો કેવા છે? પછી સહેજ આગળ જવાનું છે. અને આપણું મંડળ હોય તો એ મંડળમાં સંબંધો કેવા છે? એટલે ટૂંકમાં આપણા જીવનની અંદર જે યોગીજી મહારાજ વારંવાર કહેતા કે સંપની ભાવના આવે તો આપણું કાર્ય થાય. સ્વામી બાપા ભગવાનનો મહિમા તો સમજે છે, અને એમના ગુરુ યોગી બાપા શાસ્ત્રીમાનો મહિમા સમજે છે, પણ આપણા બધાનો પણ મહિમા સમજે છે. એમાં જરાય ઓછી વાત નથી, ખૂબ જ. અને યોગી બાપા જેવું જ આપણો મહિમા સમજે છે, એટલે જ આપણને રાજી કરી શકે છે. એમને આપણે રાજી કર્યા છે, કરી રહ્યા છે, અને વાત ચાલુ છે. આપણને લાગે કે આપણે એમને રાજી કરીએ છીએ. આ એક છે ને માયાવી વસ્તુ છે, સમજાય એવું નથી. બોલીએ છે ખરા પણ સમજાતું નથી. જો આટલું સમજાય ને કે બાપા આપણને રાજી, આપણે એમને શું રાજી કરવાના હતા? એમને કંઈ જોઈતું જ નથી, કાંઈ જોઈતું નથી. માન તાન કાન ફાન કાંઈ શું રાજી કરવાનું હતું? એટલે જોવા જઈએ તો એ આપણી ભક્તિ સ્વીકારીને પણ એ આપણને રાજી કરે છે. સમજાતું નથી આવા. અને રાજી કરવામાં અમને પોતાના દેહ સામું જોયું નથી. नैष्ठिक वर्णी महामुनियादिक त्यागी दल भयो त्यारी,
त्यागी दल भयो त्यारी, त्यागी दल भयो त्यारी। इत हरि कृष्ण सखा सब सज के आए ईश अवतारी। हाथ कंचन पिचकारी होरी आई श्याम बिहारी रे, होरी आई श्याम बिहारी। रंग भरी पिचकारी लिए कर में मुरारी, रंग लिए संग रस बस हुई गोपी सारी। खेलत होली रंगी मोरी चुनरी, होली आई रे, होली आई रे, होली आई रे, आई रे, आई रे, होली आई रे, आई रे, होली आई रे, होली आई रे, आई रे, होली आई रे, होली आई रे, आई रे, होली आई रे। जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी। सहजानंद दयाळु, सहजानंद दयाळु, बळवंत बहुनामी। जय सद्गुरु स्वामी। चरण सरोज तमारा वंदो कर जोड़ी, प्रभु वंदो कर जोड़ी। चरणे चित दयाजी, चरणे चित दयाजी, दुखना क्या तोड़ी। जय सद्गुरु स्वामी। आवसर करुणानिधि, करुणा बहु कीधी, वरे करुणा बहु कीधी। मुक्तानंद करे मुक्ति, मुक्तानंद करे मुक्ति, सुगम करे सिद्धि। जय सद्गुरु स्वामी, जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी। सहजानंद दयाळु, सहजानंद दयाळु, बळवंत बहुनामी। जय सद्गुरु स्वामी। आई रे, आई रे, होरी आई रे। हच 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 हच, होरी आई रे। होय होय होरी आई, होय होय होरी आई, होय होय होरी आई रे। आई रे, आई रे, आई रे, आई रे, हे होरी आई श्याम बिहारी रे, होरी आई श्याम बिहारी रे, होरी आई श्याम बिहारी। आई रे, आई रे, श्री घनश्याम काम सब पूरन, श्री घनश्याम काम सब पूरन, सुनिए
हम तुम संग प्रभु खेलन चाहे, हम तुम संग प्रभु खेलन चाहे, होत उमंग उर भारी, होत उमंग उर भारी। कहत यु मुनि ब्रह्मचारी रे होरी, आई रे आई रे। एक और तुम प्रभु सखा संग लेऊ, एक और तुम प्रभु सखा संग लेऊ, एक और हम व्रत धारी, एक और हम व्रत धारी। जो हारे सो फगवा दे हैं, जो हारे सो फगवा दे हैं, ये ही प्रतिज्ञा धारी, ये ही प्रतिज्ञा धारी। किनी अंगिया बनवारी रे होरी, आई रे आई रे। नैष्ठिक वर्णी महामुनि आदित्य, नैष्ठिक वर्णी महामुनि आदित्य, त्यागी दल भयो त्यारी, त्यागी दल भयो त्यारी। इत हरि कृष्ण सखा सब सज के, इत हरि कृष्ण सखा सब सज के, आए इश अवतारी, आए इश अवतारी। हाथ कंचन पिचकारी रे होरी, आई रे आई रे। रच्यो है अखाड़ो श्री सारंगपुर में, रच्यो है अखाड़ो श्री सारंगपुर में, लीला अति सुखकारी, लीला अति सुखकारी। प्रेमानंद श्री धर्मकुंवर छवि, प्रेमानंद श्री धर्मकुंवर छवि, जीते पलन बिसारी,
लेत सुख गाई विचारी रे होरी आई श्याम बिहारी होरी आई रे होरी आई रे होरी आई रे होरी आई रे आई रे हे होरी आई रे होरी आई रे होरी आई रे होरी आई रे होरी आई श्याम बिहारी रे होरी आई श्याम